ભાભર તાલુકાના કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગર્ભ સંસ્કાર યજ્ઞ યોજાયો। ભાભર તાલુકાના કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બીબી સોલંકી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રાહુલ ચંદેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ભારતીય સંસ્કૃતિ મુજબ ગર્ભાધાન સંસ્કાર યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જુદા જુદા વિસ્તારની 35 સગર્ભા માતાઓને બોલાવીને ગર્ભ સંસ્કાર વિધિ ભરતભાઈ શાસ્ત્રી દ્વારા હિન્દુ શાસ્ત્રોક અનુસાર કરવામાં આવી હતી। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર એચવી ચૌધરી તેમજ ડોક્ટર નિકિતા પૌરાણીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ યજ્ઞ દ્વારા સગર્ભા માતા માનસિક રીતે હકારાત્મક, તંદુરસ્ત તેમજ ધાર્મિક રહે અને સમુદાયમાં એક પણ બાળ મરણ કે માતા મરણ ના થાય તે હેતુથી સાથે આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું, જેમાં સ્તનપાન અને તેનું મહત્વ, પોષણ, વ્યસન તેમજ એનિમિયા મુક્ત ભારત વિશે સમજણ આપવામાં આવી હતી। આ યજ્ઞમાં તાલુકા હેલ્થ ઓફિસમાંથી તાલુકા સુપરવાઇઝર અમૃતભાઈ પ્રજાપતિ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કુવાડા તમામ સ્ટાફગણ હાજર રહ્યા હતા। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર। હર મહાદેવ, જય ગિરનારી। આજે કુવાડા ગામની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર સગર્ભા બહેનોના ગર્ભની રક્ષા માટે કરીને જે યજ્ઞ કરવામાં આવ્યો એ યજ્ઞનું નામ છે ગર્ભાધાન સંસ્કાર। ગર્ભાધાન સંસ્કારનો યજ્ઞ થયો જેથી કરીને ભગવાન દરેકની અંદર રહેલા ગર્ભની રક્ષા કરે અને ભગવાન દરેકના ગર્ભને જન્મ આપી અને ભગવાન દરેકનું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિમય બનાવે એ હેતુથી આજે આ યજ્ઞ થયો। અને આ યજ્ઞની અંદર અમારા પીએચસી કેન્દ્રના ડૉક્ટર સાહેબ અને મેડમે સહભાગી થઈ અને આ યજ્ઞની અંદર ખૂબ સરસ મજાનું યોગદાન આપ્યું છે। આવું આવું દરેક પીએચસી કેન્દ્રોની અંદર થાય આ શરૂઆત છે અને આવી શરૂઆત દરેક જગ્યાએ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના। હર હર મહાદેવ। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુવાડા ખાતે પીએચસીના એરિયાની 35 એએનસી એટલે કે સગર્ભા બહેનોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બોલાવી અને આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ જે ગર્ભાધાન સંસ્કાર યજ્ઞ છે એ યોજવામાં આવ્યો હતો। અને આ દ્વારા અમે કમ્યુનિટીમાં એક એવો મેસેજ પાસ કરવા માંગીએ છીએ કે સગર્ભા માતા પોઝિટિવ રહે અને એનું આવનારું બાળક છે એ ખૂબ જ તંદુરસ્ત આવે અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે એક પણ માતા મરણ કે એક પણ બાળ મરણ ના થાય તે હેતુથી એક સારો મેસેજ પાસ થાય એ હેતુથી અમે આજે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક યજ્ઞનું આયોજન કર્યું હતું। અને જો આવી રીતની વસ્તુ થાય તો સગર્ભા માતામાં એક પોઝિટિવિટી આવે અને એક સ્પિરિચ્યુઅલ વાતાવરણ રહે એ હેતુથી આ યજ્ઞ યોજવામાં આવ્યો હતો। થેન્ક યુ। આજે કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આપણે ગર્ભાધાન સંસ્કાર યોજવામાં આવ્યો, જેનો મુખ્ય હેતુ હતો કે આપણે જે ગર્ભમાં રહેલું બાળક છે માતાની તેનો સારો વિકાસ થાય, સારા સંસ્કારો મળે તેમજ તેની ઉજ્જવળ ભવિષ્ય માટેની પ્રાર્થના કરી છે। અને એક યજ્ઞ થકી આપણે ઈશ્વરને એમના બાળકના સારા માટે આપણે એક પ્રાર્થના કરી છે। જેમ કે આપણને ખબર છે, આપણા પુરાણોમાં લખેલું છે કે અભિમન્યુ જ્યારે માતા કુંતાના ગર્ભમાં હતા ત્યારે તેમણે જે વિદ્યા મેળવી અને એમનું આગળ જઈને આપણે ઉદાહરણ જોયું કે તે ચક્રવ્યૂહમાં 7 કોઠા જીતેલા છે, એક ઉદાહરણ છે। અને એ જ થકી આપણે હાલમાં એના માટે જ એક ગર્ભ સંસ્કાર દ્વારા બાળકોના સારા સંસ્કાર તેમજ તેજમય ભવિષ્ય માટે કામના કરી છે, એવી પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના।